ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી। હોળીના દિવસે 5000થી વધુ ભક્તો અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલીને ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર। આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે કે વિજ્ઞાન પણ મોંમાં આંગળા નાખી દે છે। આવું જ એક ગામ એટલે ખેડા જિલ્લાનું પલાણા, જ્યાં હોળીના દિવસે આસ્થાના અલગ દ્રશ્યો જોવા મળે છે। ગ્રામજનો હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર આસ્થાભેર ચાલે છે। અહીંયા અંગારામાં ચાલવાનું કારણ એ છે કે બધાની મનોકામના પૂર્ણ થાય છે તથા એમના દુઃખ બધા દૂર થાય છે। અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ આવી રીતે જ ઉજવાય છે। 4-5 હજાર લોકો આવતા હશે, આજુબાજુના ગામોમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે હોળીના દિવસે પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ આ રીતે હોલિકા દહનના થોડા સમય બાદ અંગારા પર ચાલે છે, તો ગ્રામજનોને અંગારા પર ચાલતા જોવા માટે પણ આસપાસના ગ્રામજનો ઉમટી પડે છે। હું વર્ષોથી ચાલુ છું। અહીં આજુબાજુના ગામથી 1500-2000 માણસો આવે છે ચાલવા માટે। અહીં વર્ષોથી પરંપરા ચાલે છે, બાપ દાદાને પરંપરાથી। અહીંથી કોઈ ચાલીને કોઈ દજ્યું નથી અત્યાર સુધીમાં, અને વર્ષોથી ચાલે છે। લાખો લોકો આવે છે અહીંયા। અત્યારે લગભગ 1 લાખ ઉપર પબ્લિક આવી હશે પલાણામાં ચાલવા માટે। ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી। હોળીના દિવસે 5000થી વધુ ભક્તો અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલીને ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર। આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે કે વિજ્ઞાન પણ મોંમાં આંગળા નાખી દે છે। આવું જ એક ગામ એટલે ખેડા જિલ્લાનું પલાણા, જ્યાં હોળીના દિવસે આસ્થાના અલગ દ્રશ્યો જોવા મળે છે। ગ્રામજનો હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર આસ્થાભેર ચાલે છે। અહીંયા અંગારામાં ચાલવાનું કારણ એ છે કે બધાની મનોકામના પૂર્ણ થાય છે તથા એમના દુઃખ બધા દૂર થાય છે। અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ આવી રીતે જ ઉજવાય છે। 4-5 હજાર લોકો આવતા હશે, આજુબાજુના ગામોમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે હોળીના દિવસે પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ આ રીતે હોલિકા દહનના થોડા સમય બાદ અંગારા પર ચાલે છે, તો ગ્રામજનોને અંગારા પર ચાલતા જોવા માટે પણ આસપાસના ગ્રામજનો ઉમટી પડે છે। હું વર્ષોથી ચાલુ છું। અહીં આજુબાજુના ગામથી 1500-2000 માણસો આવે છે ચાલવા માટે। અહીં વર્ષોથી પરંપરા ચાલે છે, બાપ દાદાને પરંપરાથી। અહીંથી કોઈ ચાલીને કોઈ દજ્યું નથી અત્યાર સુધીમાં, અને વર્ષોથી ચાલે છે। લાખો લોકો આવે છે અહીંયા। અત્યારે લગભગ 1 લાખ ઉપર પબ્લિક આવી હશે પલાણામાં ચાલવા માટે।